કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એસજીવીપી ગુરુકુળ મેમનગર દ્વારા આયોજિત રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજના પાવન પ્રસંગે એસજીવીપી ગુરુકુળ મેમનગર ખાતેથી એસજીવીપી અમદાવાદ દ્વારા આયોજિત 17મી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથજીની પૂજા અર્ચના અને આરતી કરીને આશીર્વાદ મેળવ્યા હતા। મુખ્યમંત્રીએ ઉપસ્થિત મહાનુભાવો અને સંતો સાથે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીની પ્રતિમાઓને રથમાં બિરાજમાન કરી હતી। ત્યારબાદ મુખ્યમંત્રીએ પહિંદ વિધિ કરીને રથોને પ્રસ્થાન કરાવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલ ધામના ઉપક્રમે એસજીવીપી અમદાવાદ દ્વારા શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીના 123મા જન્મદિવસ પ્રસંગે 17મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રથયાત્રામાં વિવિધ થીમ અને સજાવટથી સુસજ્જ રથોએ ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું। આ રથયાત્રા શહેરના મેમનગર આસપાસના 7 કિલોમીટર જેટલા વિસ્તારોમાં ફરીને સાંજે મેમનગર ગુરુકુળ ખાતે પરત ફરી હતી। એસજીવીપી અમદાવાદ દ્વારા આયોજિત રથયાત્રા પ્રસ્થાન સમય ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, એએમટીએસના ચેરમેન ધરમશીભાઈ દેસાઈ, સદગુરુ પુરાણી, બાલકૃષ્ણદાસજી સ્વામી સહિત મોટી સંખ્યામાં સંતો, હરિભक्तों અને शहरीजनों जोड़ाया था। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।